જય માતાજી મિત્રો, સ્વાગત છે ફરી અમારી યુટ્યુબ ચેનલ ધ શિવલોકમાં. હું છું તમારો મિત્ર સંજય વાઘેલા. તો મિત્રો તમને તો ખૂબ જ આનંદ થઈ ગયા. આપણે આવી રહ્યા છીએ ફરીવાર સુરાપુરા ધામ બોલાદ. આજના શુભ મંગળવારે આપણે દાદાના દર્શન કરીશું. તો વિડીયોમાં બનાવી રહેજો, ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો તમે શેડ નીચે જોઈ રહ્યા છો, હમણાં જ થોડી વારમાં અહીં દાનબા બાપુની સભા પણ થશે મિત્રો. તો આપણે આગળનો બ્લોગ એનો પણ આવશે મિત્રો. તો એના માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો મિત્રો. તો આપણે અહીંથી આગળ મિત્રો દાદાના મંદિર તરફ જઈશું અને દાદાના દર્શન કરશું મિત્રો. તો મિત્રો આપણે અહીં સુરાપુરા દાદાના દર્શન કરીશું. કમેન્ટમાં જય દાદા જરૂરથી લખજો મિત્રો. કઈ પડવાનો તો મિત્રો અહીં શેડની છે, તમે જોઈ શકો છો. એક બાજુ બહેનોને બેસવાનું છે, એક બાજુ ભાઈઓને બેસવાનું છે મિત્રો. અને અહીં થોડી જ વારમાં દાનબા બાપુની સભાની પણ તૈયારી થઈ રહી છે મિત્રો. આગળ વરસાદની પણ વ્યવસ્થા થઈ ગઈ છે મિત્રો, તમે જોઈ શકો છો. તો મિત્રો આજે મંગળવારનો દિવસ હોવાથી વ્યસન મુક્તિ માટે પણ ખૂબ જ લોકો અહીંયા આવે છે મિત્રો, જેને તમે જોઈ રહ્યા છો. અને દાદાની આવવાની પ્રતીક્ષા પણ કરી રહ્યા છે મિત્રો. તો મિત્રો અહીં આવતા હરેક દાદાના ભક્તોને બપોરના ટાઈમે પ્રસાદી લેવાની ખાસ અપીલ કરવામાં આવે છે મિત્રો. તો ચાલો આપણે પણ પ્રસાદી લેવા જઈશું મિત્રો. અને તમે અહીં જોઈ રહ્યા છો મિત્રો, અને અહીં હજારોની સંખ્યામાં યાત્રાળુઓ અને ખાસ દાદાના ભક્તો પ્રસાદીનો ખૂબ જ ભાવથી લે છે મિત્રો. અને તમે જોઈ રહ્યા છો મિત્રો, ખૂબ જ મોટી સંખ્યામાં દાદાના ભક્તોની પણ અહીં હાજરી છે મિત્રો.
પાણી ગ્લાસ પીજો, પાણી બગાડ કરી ભાઈ. ફરી કર ભાઈ, બોલેલો અવાજ આવ્યો ભાઈ, ફરી કર. હા ભાઈ ક્યાં નાખાવી દે એ આટલા ગાંધી લઈ લે આપણે જે કામ તો મિત્રો આ બ્લોગમાં આપણે સુરાપુરા દાદાના દર્શન કર્યા. મિત્રો આપણે આગળનો બ્લોગ હજી આરતીનો પણ સાંજની આવવાનો છે અને દાનભા બાપુની સભાનો પણ આવશે. એના માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો મિત્રો. તો મિત્રો આ બ્લોગમાં આટલું જ. ફરી મળશે આગળના બ્લોગમાં જે દાનભા બાપુની સભાનો છે. માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો. તો ફરી મળીશું આગળના બ્લોગમાં. ત્યાં સુધી જય દાદા, જય માતાજી.